મારા લગ્ન થયા ન હતા અને હું શહેરમાં નોકરી કરવા માટે ગયો હતો. ત્યારે હું મારા કાકાના ઘરે રોકાયો હતો. મારા કાકાને પણ એક છોકરી હતી અને મેં વિચાર્યું કે તે હજી ખૂબ નાની છે, પરંતુ તે બિલકુલ નાની ન હતી. તે એટલી હોશિયાર હતી કે એક સાથે બે માણસ સાથે ગામડામાંથી ખરેખર હું નોકરી કરવા માટે શહેર આવ્યો હતો અને મારા કાકાના ઘરે રોકાયો હતો. મને શહેરમાં સારા પગારની નોકરી મળી ગઈ હતી. ત્યારે હું મારા કાકાના ઘરે પહોંચ્યો ત્યારે તેમનું ઘર જોતો જ હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો, કારણ કે મારા કાકાના ઘરનો દરવાજો એટલો નાનો હતો કે મારી બેગ અને હું એક સાથે અંદર જઈ શક્યા નહીં. જ્યારે હું એ નાનકડા ઘરમાં રહેવાનો હતો કે ઘરમાં રસોડા સિવાય એક બેડરૂમ અને તે પણ ઘણો નાનો. તમે ગામમાં મોટા મકાનમાં રહેતા હતા. હવે હું કામ માટે શહેરમાં આવ્યો હતો અને મારા કાકાના ઘરે રહેવા આવ્યો હતો. મારા કાકાના ઘરે કાકી અને તેમની એક દીકરી હતી. કાકા ગામમાં બધાને કહેતા હતા કે શહેરમાંથી તેમનું મોટું ઘર છે, તો તેઓનું ખરેખર બહુ મોટું ઘર છે અને હું મારી આંખોથી એ ઘર પણ જોઈ રહ્યો હતો. મારા કાકાની દીકરીનું નામ પાયલ હતું. પાયલ મારા માટે પાણીનો ગ્લાસ લઈને આવી ત્યારે હું માત્ર તેની સામે જોતો રહીશ. ત્યારે મળ્યો હતો જ્યારે તે 5 વર્ષની હતી, પરંતુ હવે તે 16 વર્ષની થઈ ગઈ હતી અને હવે તે બધું સુંદર અને આકર્ષક લાગી રહી હતી. અને પછી કાકી મારા માટે નાસ્તો બનાવવા લાગી. કાકી મને મળીને ખૂબ જ ખુશ. ના ઘરે રહેવા માટે દર મહિને કાકાને 5,000 આપવાનું શરૂ કર્યું. તેથી કાકી અને કાકાને મારા રહેવામાં કોઈ વાંધો ન હતો. મારો આટલો સારો પગાર હતો. મારી મા કહેતી હતી કે તું કુંવારા છોકરાઓને વચ્ચે રહીને બગડી જાય છે. તેથી હું મારી માતાની સલાહ પર જ મારા કાકાના ઘરે રોકાયો હતો. ત્યારે હું પાયલને મળ્યો ત્યારે પાયલ મારી સામે ખૂબ જ વિચિત્ર નજરે જોઈ જ રહી હતી. જ્યારે કાકાના ઘરે એક રૂમ પણ અને કાકા કાકી હોલમાં સૂતા હતા ને કહ્યું કે મારે પોતાનો અલગ રૂમ જોઈએ છે, કારણ કે ક્યારેક સુધી કામ કરું છું. પછી કાકાએ કહ્યું કે તમે પાયલના રૂમને તમારો પોતાના રૂમમાં, કારણ કે તમે તેની સાથે રહેશો. પાયલ 2 દિવસ બહાર એડજસ્ટ થઈ જશે અને હું 2 દિવસ પાયલના રૂમમાં સૂઈ ગયો. પણ 2 દિવસ પછી પાયલ તેના રૂમમાં પાછી આવી ગઈ. મેં 15 દિવસ થયા હતા. તેનો મોબાઈલ તેના હાથના માથા પાસે હતો. તે પછી મેં ઝડપથી મોબાઈલ ફોન લઈ લીધો. પછી મોબાઈલ ફોન જોવાનું શરૂ કર્યું અને આવતા મહિને 10 તારીખે મારો પગાર મળ્યો. પછી મેં મારા કાકાના ઘરને મારું ઘર માનીને વસ્તુઓ ખરીદી અને કાકાના ઘરે લાવ્યો. પાયલ માટે ડ્રેસ ખરીદ્યો અને મારા કાકા માટે કપડાં અને કાકી માટે સાડી અને ખાવાની વસ્તુઓ પણ લાવ્યો. એ બધું જોઈને બહુ ખુશ થયા. પાયલ હવે હસતી હતી અને મારી સાથે વાત કરતી હતી અને તેનો હાથ પકડીને એ ગ્રુપમાં લઈ પાયલને કહ્યું, પાયલ તું શું કરે છે? તે તારા માતા પિતા છે અને તેમના ખાનગી સમય દરમિયાન સાક્ષાત કરવી યોગ્ય નથી. પાયલને તેના માતા પિતા સામે આ રીતે જોઈને મને થોડો ગુસ્સો આવ્યો, પણ મેં તેને મારી પાસે માફી માંગી અને કહ્યું કે ભાઈ, આવીશ કોઈને કહેતા નહીં. આજ પછી હું આવું નહીં કરું. બીજા દિવસે ઉઠીને કાકાને કહ્યું, કાકા તમારે મોટું ઘર ખરીદવું જોઈએ. હવે પાયલ મોટી થઈ રહી છે.
તેને પોતાનો અલગ રૂમ પણ હોવો જોઈએ અને તમારો પોતાનો અલગ રૂમ પણ હોવો જોઈએ. તો કાકા સાથે વાત કરતી વખતે મારા ફોન પર મારી માતાનો કોલ રિસીવ કર્યો. ત્યારે મારી માને કહ્યું કે મેં તને એક છોકરીનો ફોટો મોકલ્યો છે. મને કહે કે તને કેવી લાગી છે. મેં કહ્યું, માં, મને છોકરીનો ફોટો. આ સાંભળી મારી માતા ખુશ થઈ ગઈ. મારી માતાની પસંદગી મારી પસંદગી હતી. મારી માતાએ તરત જ આગામી 1 મહિનામાં મારા લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્નના થોડા દિવસોની રજાઓ પછી હું નોકરી માટે શહેરમાં આવવા લાગ્યો. ત્યારે મારી માતાએ કહ્યું કે તારી પત્નીને થોડા દિવસ સાથે હું મારી પત્ની અને પોતાની સાથે શહેરમાં લાવ્યો હતો. પહેલાં હું શહેરમાં મારા કાકાને ઘરે રહેતો હતો. તેથી જ હું મારા કાકાના ઘરે જ આવ્યો હતો. હું મારી પત્ની સાથે મારા કાકાના ઘરે આવ્યો ત્યારે પાયલનો રૂમ અમારો બની ગયો હતો. તે તેના માતા પિતા સાથે હોલમાં સૂતી હતી. 3 દિવસ થઈ ગયા હતા. આ 3 દિવસ પછી અચાનક રાત્રે જ્યારે અમે રાત્રે સૂતા હતા ત્યારે મેં પાયલની મારા રૂમની બારીમાંથી તેને જોઈને હું તરત જ પલંગ પરથી ઊભો થઈ. મને ઊભો થતો જ હોય પાયલ તરત જ બારીમાંથી દૂર ખસી ગઈ. પછી હું વિચારવા લાગ્યો, સુનીતાને આ શહેરનું વાતાવરણ ગમશે તો હું મારા કાકાનું ઘર ખાલી કરી દઈશ અને તરત જ આવતા મહિને હું એક અલગ રૂમ શોધી લઈશ. પણ 10મા દિવસે જ સુનીતાએ કહ્યું કે હું અહીં લાંબો સમય નહીં રહી શકું. મને ગામડામાં રહેવાની આદત છે. મને તો ગામડામાં રહેવું છે અને સાસુ સસરાની સેવા કરીશ. પછી હું અહીં કાકીના ઘરે રહેવા લાગ્યો.